મિત્રો આજે આપણા જોડે કહેવાનો મતલબમાં એક બાઇક આવ્યું છે, એમાં એન્જિન ક્લિનિંગ કરવા માટે આ વિડીયો ખાસ ઉતાર્યો છે। તો સૌથી પહેલાં આપણે જે જૂનું ઓઇલ છે બધું બહાર કાઢી નાખ્યું છે। તો આનું મેઇન એક જ કારણ છે કે જે તમારા એન્જિનમાં જે હેમરી હોય એ ક્લિનિંગ કરવા માટે સ્પેશિયલ આપણે વિડીયો બનાવ્યો છે। તો આમાં કઈ રીતની પ્રોસેસ રહેશે આ વિડીયોમાં ટોટલી માહિતી આપણે જાણીશું। તો સૌથી પહેલાં એનું એન્જિન ઓઇલ છે આપણે બહાર કાઢી નાખવાનું, એના પછી આમાં આપણે ડીઝલ એડ કરવાનું છે। તો ચલો જોઈ લઈએ। जो मित्रों आ डीजल है अपने एंजीन में अंदर नाखीए छीए। आ डीजल मिनिमम लीटर थी वधारे ना होवुं जोईए, कहवानो मतलब 700 के 600 ml होवुं जोईए एटलुं ज आपणे अंदर नाखवानुं छे। लीटर के 1.5 लीटर डीजल अंदर नाखवानुं नथी, खास आ वस्तु ध्यान राखवानुं। હવે આટલું નાખ્યા પછી આપણે આપણું ટુ વ્હીલર 5 મિનિટ જેવું સમથિંગ ચાલુ કરશું, ખાલી ઓનલી ફોર 5 મિનિટ। એના પછી બંધ કરી અને જૂનું ઓઇલ કાઢી અને પછી કહેવાનો મતલબમાં જે ડીઝલ છે જૂનું બધું બહાર કાઢી અને નવું એન્જિન ઓઇલ નાખશું। તો ચલો આપણે હવે ગાડી સ્ટાર્ટ કરશું। तो एનું પ્રોપર રીતે આપણે બૂટ છે ફિટિંગ કરી લઈશું। चलो મિત્રો હવે આપણે ચાલુ કરીશું કહેવાનો મતલબમાં। હવે જે આપણે ડીઝલ નાખ્યું છે બધું બહાર કાઢી લઈશું। જો મિત્રો આપણે કહેવાનો મતલબમાં ડીઝલ વ્હાઇટ નાખી દીધું તો એના સાથે હેમરી અને બધી વસ્તુ બહાર નીકળી ગઈ છે। તો મિત્રો આવા વિડીયો તમારે જોવા માટે કહેવાના મતલબમાં અમને ફોલો કરો અને એક વસ્તુ ખાસ ધ્યાન રાખો કે આપણું જે એન્જિન આ ડીઝલ જે બહાર કાઢ્યું છે એના પછી ગાડી 15 મિનિટ એમને પડી રાખવાની છે। એના પછી એન્જિન ઓઇલ નાખવાનું છે, ત્યાં સુધી એન્જિન ઓઇલ નાખવાનું નથી। અને એવું કાંઈ પણ વસ્તુ લાગે તો કમેન્ટ બોક્સમાં જણાવો।